252ની વૈષ્ણવની વાર્તાથી શરૂઆત કરીએ। શ્રી ગુસાઈજી સેવા પધરાવતા હતા ત્યારે એક વૈષ્ણવે વચ્ચેથી એમ જ પૂછી લીધું કે જય કૃપાનાથ સેવા કોણ કરી શકે? આપણા બધા માટે લાગુ થાય છે। ત્યારે સામે ઘણા બધા વૈષ્ણવ હતા, એમને પૂછ્યું કે ભાઈ તને શાનો શોખ છે? તો કે જય કૃપાનાથ મને ખાવાનો ખૂબ શોખ છે। તારા પેલા ભાઈને કીધું કે આ સેવા કરી શકે। બીજાને પૂછ્યું કે ભાઈ તને શાનો શોખ છે? કે મને સારા કપડાં આદિ પહેરવાનો ખૂબ, મને સારા પરિધાન પહેરવાનો શોખ છે, કે તું બી સેવા કરી શકે। ત્રીજાને પૂછ્યું કે મને બહુ સાજ શિંગારનો શોખ છે, કે તું સેવા કરી શકે। ચોથાને પૂછ્યું કે તને શાનો શોખ છે? કે મને રાગ રાગિનીનો બહુ શોખ છે, મને કંઈ ને કંઈ ગાવાનું મન થયા કરે, કે તું સેવા કરી શકે। એમાં એક જણો વચ્ચે કૂદીને બોલ્યો કે જે મને કાંઈ શોખ નથી, તો કીધું તું સેવા ના કરી શકે। જે પોતાના જીવનમાં કોઈ શોખ મજા લઈને પેદા થયો હોય ને એ ઠાકુરજીને લાડ લડાવી શકે, બાકી ઠાકુરજીને લાડ ના લડાવી શકે। જેને શોખ હશે એ જ એ વસ્તુ પૂરી કરશે। આ જ આપણા માર્ગની બ્યુટી છે, આ જ આપણા માર્ગનું સૌંદર્ય છે, કે જેને એટલે જ આજના યુગમાં જૂના યુગની વાતો કરીએ કે જેમ વિષયમાં છે કે ગઈકાલે શું હતું, તો ગઈકાલનું આજે આપણે મોડર્નિટીથી જોવા જઈએ તો જે ગયું છે એ જ આજે તમે આજે જેમ આપણે ભોગ પર લઈ જઈએ વાતને, ખાવા પર। અગર શ્રી ગોસાઈજીની પરંપરા ભોગની, ખાદ્ય પદાર્થોની, આપણે એમાં પછી ડિટેલાઇઝ કરી લઈશું થોડામાં કરીને। તો શ્રી ગોસાઈજીની પરંપરાને લઈએ તો ગોસાઈજીએ એ પુષ્ટિમાર્ગના આ 56 ભોગ અન્નકૂટ આદિને મહાપ્રભુજીએ શરૂઆત કરી, પણ મહાપ્રભુજીનો પ્રકાર બહુ સૂક્ષ્મ હતો, કારણ કે આપનું આચાર્ય જીવન એટલું બધું કઠિન હતું। પણ શ્રી ગોસાઈજીએ એને વિસ્તાર કર્યો, એને સ્વરૂપ આપ્યું। બાકી એવું નથી કે શ્રી મહાપ્રભુજીએ અન્નકૂટ નથી અરોગાયો, મહાપ્રભુજીએ અન્નકૂટની શરૂઆત કરી હતી। મહાપ્રભુજીએ શ્રૃંગાર આદિની શરૂઆત કરી, પણ મહાપ્રભુજીના સમયમાં 2 જ વસ્તુ શ્રૃંગાર થતા, પાગ અને મુકુટ। શ્રી ગોસાઈજીએ આવીને એને 8 બીજા સ્વરૂપ આપ્યો, ટીપારો આપ્યો, સહેરો આપ્યો, ગ્વાલપગા આપ્યો, કુલ્હે આપી, બીજા 8 વસ્તુ શ્રી ગોસાઈજીએ વધારી। પણ એવું નથી કે શ્રી મહાપ્રભુજીએ આરતી ઘર ચાલુ નહીં કર્યું હતું કે ફૂલ ઘર ચાલુ, બધું ક્રમ હતો, પણ સૂક્ષ્મ પ્રકાર હતો। ગોસાઈજીએ એને જીવનમાં એવો બનાવી દીધો કે જીવ, જેમ મહાપ્રભુજી કહે છે કે ચેતસ્તદ પ્રવણમ સેવા, તમે જીવ સેવામાંથી બહાર જ ના આવે એવો સ્વરૂપ આપે શ્રી ગોસાઈજીએ આપી દીધો। હવે જ્યારે ભોગની વાત આવે ત્યારે ભોગનો જે પ્રકાર શ્રી ગોસાઈજીએ એને કેટેગરાઇઝ કર્યો। એક કર્યો દૂધઘરમાં, કે જેમાં શુદ્ધ દૂધથી બનતી સામગ્રી, જેમ કે આપણે નોર્મલ ઘરોમાં પેંડા આદિ બનાવીએ, એ આપણે લઈ લઈએ દૂધઘર, કે જે વસ્તુ માત્ર દૂધથી સિદ્ધ થઈ છે અને અમુક દિવસે ટકશે, એને દૂધઘર આપણે ગણીએ। પછી આપ્યો નાગરીનો પ્રકાર, કે કેળાના જલથી કે નારિયેળના જળથી કોઈ બી સામગ્રી સિદ્ધ થાય એ નાગરી કહેવાય। પછી શ્રી ગોસાઈજીએ અનસખડી આપી, કે ઘી યા તેલથી સિદ્ધ થયેલી સામગ્રી, એ અનસખડીનો પ્રકાર, એ કાફી સમય સુધી બની રહે। અને સખડી, કે જે જલથી સિદ્ધ થાય છે અને અમુક જ સમય ચાલવાની છે, આગળ ચાલવાની નથી, એટલે સખડી। એટલે જ આપણે કહેવાય કે ભાઈ દૂધઘરનો હાથ બધામાં લાગી શકે, અનસખડીનો હાથ દૂધઘરમાં ના લાગીને સખડીમાં લાગી શકે, પણ સખડીનો ધરેલો થાલનો હાથ કોઈ જગ્યા, કારણ કે એનું અગર ટચ બીજામાં થઈ જાય તો એ વસ્તુ બી બગડવાના એમાં આવી જાય છે। તો આ બધું કેટેગરીઝ આખું છે શ્રી ગોસાઈજીએ કર્યું। એની આખી વૈજ્ઞાનિકતા સમાજના વચ્ચે મૂકી, પણ આપણે બધા ભાવનાથી એટલા બધા ઓતપ્રોત છીએ કે એ વૈજ્ઞાનિકતાને સમજતા નથી। અને એટલું જ નહીં કર્યું આપે, આપણા જીવનના ખાનપાનમાં આજે જેમ આપણે ડાયટિશિયન્સ ચાર્ટ આપે છે, તમે જુઓ કે સવારે ઉઠીને ગરમા ગરમ વસ્તુ પીવી, તો આપણે ત્યાં જ્યારે મંગલ ભોગ આવે છે, તમારા બધા નહીં, આપણા ઘરોમાં તો હજુ બી એ પ્રકાર છે કે રાતનો ઓટો દૂધ આખી રાત એ ગરમ થયા કરે ને સવારે ગરમા ગરમ ઠાકોરજી જાગે ત્યારે ઠાકોરજીને, એટલે આખું બોડી ક્લિન્ઝિંગ થઈ જાય છે એનાથી। ડાયટિશિયન સવારથી તમને, અને ઘણા બધા વૈષ્ણવો તો
બેંગ્લોર બી જતા હશે ને ગોંડલ બી જતા હશે પોતાના 7 કે 8 દિવસ માટે નિરોગી થવા. પણ હું એમ કહું છું, અગર તમે ઘરમાં સમર્પિત સેવા કરો અને જે રીતે આપણા ગોસાઈજીએ જે પરંપરા ખોરાકની બધી બનાવી છે એ રીતે કરો તો વૈષ્ણવો તમે શતાયુ તો થશો જ, પણ નિરોગી બી થશો. અરે તમારા બધાની સામે તો મુખિયા ભીતરિયા ઉદાહરણ છે. આપણા બધા જે મુખિયાજીઓ બરાડા પાડીએ છે મંદિરોમાં જઈને, એ મુખિયાજીઓ ઉદાહરણ છે. કેમ? કારણ કે એક નિયમિત જિંદગી, એક જેવો ખોરાક, ના એમનું માથું દુખે ને એમનું પેટ દુખે, ને તમે બધા અત્યારે બેસેલા છો ને ઊભા થઈને તમને કેટલા પ્રોબ્લેમો થશે. કારણ કે ખોરાક આખો બદલાઈ ગયો. ખોરાક બદલાયો. શ્રી ગુસાઈજીએ પરંપરાગત મંગલ ભોગ પછી શૃંગાર ભોગ, તો શૃંગાર ભોગ હેવી કર્યો છે. આપણે બધા કહીએ છીએ કે ડૉક્ટર્સ કહે છે કે ભાઈ તમે નાસ્તો કરો તો ફૂલ પેટ કરજો, કારણ કે તમારી પાસે આખો દાડો છે એ ખોરાક પચાવવાનો. એટલે જે શૃંગાર ભોગ આવે છે ઘીથી સિદ્ધ થયેલું, તેલથી સિદ્ધ થયેલું હેવી આવે છે. પછી રાજભોગ એના કરતાં થોડું વધારે આવે છે. એના પછી અગેન આપણી લાઈફસ્ટાઈલમાં જાઓ, ડૉક્ટર કહે છે ખાવાના 2 કલાક 3 કલાક પછી ફ્રૂટ્સ ખાવા, તો આપણે એ જ ઉત્થાપન ભોગ, ફ્રૂટ્સ જ આવે છે, બીજું કંઈ નથી આવતું. એના પછી રાતનો ભોજન. હવે આપણે બધા પાઉંભાજી ને મસાલા ઢોસા પર ગયા, બાકી કીર્તન આવે છે કે ગોવર્ધનલાલ બ્યાલુ કીજીએ, બ્યાલુ હલકું ખાઓ, રાતે તમારે સૂઈ જવાનું છે ખાઈને. એટલે હલકું ભોજન, મગનો દાળ અને ચાવલ, હલકું ભોજન ખાઈને સૂવો. અને પછી એના બી 2 કલાક પછી, સેવા પરંપરામાં 48 મિનિટ્સ પછી થાય છે, પણ નિયમિતતામાં આપણે 1.5 થી 2 કલાક પછી દૂધ પીને સૂવું, કે જેનાથી સ્વપ્ન આપણા સરખા રહે, બોડીને પચાવવાની શક્તિ મળે. તો તમે વિચાર કરો કે આખી જે ભોગ પરંપરા છે એ ઠાકોરજીનું માધ્યમ લઈને, ભગવદ સેવાનું માધ્યમ લઈને આપણા જીવનને યથાવત વ્યવસ્થિત કરવા માટે આખો શ્રી ગુસાઈજીનો કેવો જબરદસ્ત પ્રકાર છે. પણ તમે સેવા કરો જ નહીં તો આ પરંપરા તમને આવે જ નહીં. અને સેવાની બીક જ્યાં સુધી દિમાગમાંથી નહીં જાય, જ્યાં સુધી ઠાકોરજીને તમે પારકા ગણશો, ત્યાં સુધી કંઈ જ નહીં થવાનું.